ગોઠડા ગામે વીજળી ગુલ થતા ગ્રામજનોનો જીબી કચેરીએ હોબાળો કરવામાં આવ્યો। સાવલી તાલુકાના ગોઠડા ગામમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા રોષે ભરાયેલા ગ્રામજનો જીબી કચેરીએ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો। ગ્રામજનોનું કહેવું છે કે લાંબા સમયથી વીજળીની સમસ્યા યથાવત રહેતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તાજેતરમાં ઉર્જા મંત્રીએ ચોમાસામાં વીજળી બંધ રહેવામાં જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી, પણ સાવલી પંથકમાં તો ચોમાસા પહેલા જ ભર ઉનાળે વીજળી ડૂલની કાયમી સમસ્યા બની ગઈ છે। વડોદરા જિલ્લા સાવલી પાસે આવેલા ગોઠડા ગામે વારંવાર વીજળી ડૂલ થાય છે અને એક ઉનાળાની અસહ્ય ગરમી અને મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ થયેલ ગ્રામજનો ગત રાત્રિએ સાવલીની MGVCL કચેરી રજૂઆત કરવા પહોંચેલા ગ્રામજનોને કચેરીમાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન મળતા લોકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો। બાદમાં જીબીના હેલ્પરે ગ્રામજનો સાથે વાતચીત કરી હતી અને ટેકનિકલ ખામીના કારણે વીજ પુરવઠો ખોરવાયો હોવાનું જણાવી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। ગ્રામજનોએ વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધ્યાન આપવામાં આવે તેવી માંગણી કરી હતી। સમસ્યા લાઇટની છે, અત્યારે લાઇટ છે નહીં, 2-3 કલાક થયા એ વાતને। કાલે પણ આવો પ્રોબ્લેમ હતો। આવા હમણાં 1.5 મહિનાથી આવું થયા કરતું હોય છે। હવે ગરમીને કારણે, મચ્છરના ઉપદ્રવના કારણે, બીજી વસ્તુ ઘરમાં નાના મોટા છોકરાઓની પણ હેરાનગતિ થતી હોય છે। જોકે વિદ્યુત બોર્ડમાં અવારનવાર આવીએ છીએ, કહીએ છીએ, ધ્યાનમાં આપે છે, જોકે હેલ્પર તો આવી જાય છે એમની રીતે, પણ તોય સમસ્યા તો એની એ જ હોય છે। એટલે એનું કંઈક નિરાકરણ તો લાવવું પડે, કેમ કે આ રોજની સમસ્યા છે। કોને રજૂઆત કરી છે? કોણ છે અધિકારી અત્યારે? હવે અત્યારે તો અધિકારીમાં તો મને એવું લાગે છે એનામાં તો કોણ છે એ ખબર નહીં। તમારું નામ? પીજર કોર્ટમાં ગયું હતું, ત્યાં પછી ચાલુ બંધ કરવામાં ગયા, એનું સબસ્ટેશનનું બ્રેકર ખરાબ થઈ ગયું એટલે પાવર બંધ છે। કેટલા સમયથી લાઈટો નથી? 10 વાગ્યાથી। તો કેટલા વાગ્યા સુધી આવશે? 10 વાગે અડધો કલાક કે છે, અડધો કલાકમાં આવી જાય। જે ટુંડાવથી સુડી ફીડર આવે છે ને એની પર લોડ લે છે અત્યારે। લોકો આક્ષેપ કરી રહ્યા છે કે એન્જિનિયર પણ નથી અહીંયા અત્યારે। ના, નથી એન્જિનિયર। કોણ છે એન્જિનિયરનું શું નામ છે? એન્જિનિયર ડી સાહેબનું નામ PJ પટેલ સાહેબ અને જે માં સિસોદા સાહેબ અને મીનાબેન। તો એન્જિનિયરની ડ્યુટી અત્યારે હોય છે નાઇટમાં અહીંયા? કારણ કે ચોમાસાની સિઝન ચાલી રહી છે। ચોમાસાની સિઝનમાં હોય છે, પણ અત્યારે તો નથી। મતલબ એટલે ડ્યુટી નથી કે એ નથી અહીંયા? એ ડ્યુટીનું ખબર નહીં, પણ હવે ચોમાસામાં તો રહે છે, અત્યારે નથી। તમારું નામ? નરસિંહભાઈ, શું હોદ્દો છે તમારી પાસે? ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ।